ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને એકંદરે આખરી ઓપ આપી દેવાયો છે। ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાના સંવેદન અને અતિ સંવેદનશીલ વિસ્તારોની સ્ક્રુટિની કરી આ વિસ્તારોમાં ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તંત્રની તૈયારીઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ચૂંટણી વિભાગે ભરૂચ જિલ્લામાં 378 જેટલા સંવેદન અતિ સંવેદનશીલ વિસ્તારો નક્કી કર્યા છે, જેમાં જિલ્લાની 4 નગરપાલિકામાં 48 તેમજ જિલ્લા તાલુકા પંચાયત વિસ્તારમાં 330 વિસ્તારોને સંવેદન અતિ સંવેદનશીલ વિસ્તારમાં નોંધ કરાયા છે। આ વિસ્તારોમાં ખાસ પોલીસ બંદોબસ્ત રાખવા સાથે સ્પેશિયલ ફોર્સના જવાનોને પણ કાર્યરત કરવાની કવાયત હાથ ધરાઈ છે। ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીને લઈને જિલ્લા પંચાયતની 34 બેઠકો તેમજ 9 તાલુકા પંચાયતની 182 બેઠકો માટે 1134 મતદાન મથકો નક્કી કરાયા છે, જેમાં 4,43,966 પુરુષ તેમજ 4,23,533 સ્ત્રી તથા 19 અન્ય સહિત કુલ 8,67,518 મતદારો મતદાન કરશે। જ્યારે જિલ્લાની 4 નગરપાલિકાના કુલ 33 વોર્ડમાં 132 સીટ માટે 219 મતદાન મથક પર 1,10,653 પુરુષ અને 1,08,332 સ્ત્રી 19 અન્ય મતદાર એમ મળીને કુલ 2,19,004 મતદારો મતદાન કરશે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, જે માટે 15 નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે। આ દરમિયાન ઈવીએમનું નિદર્શન પણ દર્શાવી મહત્તમ મતદાન માટે અપીલ કરવામાં આવી હતી। તારીખ 26/4/2026 રોજ મતદાનનો દિવસ છે। ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને મારી વિનંતી છે કે મતદાનના દિવસે આપ અચૂક મતદાન કરશો। ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવી અને મતદાનને પોતાની પવિત્ર ફરજ સમજી લોકશાહી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને સુદૃઢ કરવામાં પોતાની ભૂમિકા ભજવશો એવી આપ સૌને વિનંતી છે। આ વખતે જિલ્લા વહીવટીતંત્રએ ચૂંટણીની પ્રક્રિયા માટેની જે પણ તૈયારીઓ છે એ તમામ પૂર્ણ કરી લીધી છે। મતદાન મથકો પર પણ આપને તડકો ના લાગે અને આપને પાણી વીજળી જેવી સુવિધાઓ મળી રહે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે। આલિયાબેટ જેવા વિસ્તારમાં કન્ટેનરમાં પણ બૂથ ઊભું કરી અને ઇલેક્શનની પ્રક્રિયા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। એટલે આ તબક્કે સૌ ભરૂચ જિલ્લાના નાગરિકોને, નગરપાલિકાના નાગરિકોને અને તાલુકા જિલ્લા પંચાયતના જે પણ નાગરિકો છે ભરૂચ જિલ્લાના એ તમામને વિનંતી છે કે મોટી સંખ્યામાં આપ મતદાન કરો અને લોકશાહીને સુદૃઢ બનાવવામાં આપનું યોગદાન આપો। ધન્યવાદ। અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।